हमेशा ऊंचा रखना जब तक दिल में जान है। माननीय अतिथि, आदरणीय शिक्षणगण અને મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। આપણે બધા જાણીએ છીએ કે આજે પ્રજાસત્તાક દિવસ છે। આપણે બધા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છે। દર વર્ષે આપણા દેશમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસ ભારતીય ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે। મિત્રો, 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો, પરંતુ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણી પાસે પોતાનું બંધારણ ન હતું। તેવામાં એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું અને બંધારણ ઘડવામાં આવ્યું। તેના નિર્માણમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી ભૂમિકા રહી હતી। ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। ભારતના આ બંધારણમાં વ્યક્તિઓના મૂળભૂત અધિકારો અને ફરજો દર્શાવવામાં આવી છે। આ બંધારણ જ છે જે ભારતના બધા જાતિ અને વર્ગના લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે। મારા વક્તવ્યના અંતમાં હું કહેવા માંગીશ કે याद रहेंगे वीरो तुमको, यह बलिदान तुम्हारा है, हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है। अस्तु, जय हिंद, जय भारत। तो यही है कि हम हिंदुस्तानी है। હવે પછી શર્મિષ્ઠાબેન દેશભક્તિ ગીત લઈને આવશે। આપણે એમને તાળીઓથી વધાવી લઈશું। હું દ્વારા 26મી જાન્યુઆરી વિશે દેશભક્તિ ગીત ગાઉં તો આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળવા નમ્ર વિનંતી। ओ देश मेरे तेरी शान भी सदके, कोई धन है क्या तेरे फूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा से जिंदा, तू बात है मेरा मैं तेरा परिंदा। આજે 26મી જાન્યુઆરી છે તો હું ગાંધીજી વિશે જે કંઈ બી બોલું તે આપ સૌ શાંતિથી સાંભળજો, એ મારી નમ્ર વિનંતી। મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું। બાળપણમાં તેઓ હરિશ્ચંદ્ર નામનું નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી। તેની તેમના હૃદયમાં ઊંડી અસર થઈ અને તેઓ તે દિવસથી સાચું બોલવું અને માતા પિતાની સેવા કરવાનો નિર્ધાર કર્યો। ગાંધીજીએ માધ્યમિક શિક્ષા પૂરી કરી ઉચ્ચતર અભ્યાસ કરવા માટે વિલાયમ ગયા અને બેરિસ્ટર બન્યા। ગાંધીજીએ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા। ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દુઓને થતો અન્યાય નજર જોયો અને પોતાને ત્યાં પણ ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો। તેમને આ અન્યાય દૂર કરવા માટે અહિંસાની લડત પડી, તેમાં તેમને સફળતા મળી। ત્યાર પછી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા
ભારતમાં પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલનો શરૂ કર્યા. અહિંસા અને સત્યાગ્રહો તેમના શસ્ત્રો હતા. દેશની જનતા અને અનેક દેશ નેતાઓ તેમને તન મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ ઘણીવાર ગાંધીજીની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947માં આઝાદી મળી. ગાંધીજી અમદાવાદના પહેલા કોચરબમાં અને પછી સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી. તેઓ સદાયથી ત્યાં રહેતા. ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા. તેમને કવિ નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તું તેને રે કહી અતિ પ્રિય હતું. તેઓ દરરોજ રેડિયો કાઢતા અને પોતાની આત્મકથા લખી, જે સત્યના પ્રયોગો નામે જાણીતી છે. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેઓ પણ ગાંધીજીને આઝાદીની લડતમાં ઘણો સહકાર આપ્યો. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીએ દિલ્હીમાં પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા. ત્યાં તેમને નાથુરામ ગોડસે નામનો એક યુવક ગોળીબારથી વીંધી નાખ્યા. આથી વિશ્વભરમાં ભારે આઘાત થયો. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં આવેલી છે, જે રાજઘાટ નામ તરીકે જાણીતી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા અને સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આતુર પરિસ્થાન ધરાવે છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. હવે પછીની પ્રસ્તુતિ છે રમીલાબેન, જે આપણને દેશભક્તિ ગીત સંભળાવશે. રમીલાબેન. નમસ્કાર, મારું નામ નાયકા રમીલાબેન બચુભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું આજે દેશભક્તિ ગીત ગાઈશ. કે લોકો જરા
અને આપણો દેશ સ્વતંત્ર લોકશાહી અને ગણતંત્ર બન્યો અને આજના દિવસે આપણે આપણા नारों में क्या रखा है? प्यार करना है तो वतन से करो, प्यार करना है तो वतन से करो। इन बेवफा लोगों में क्या रखा है? હવે પછી આગળની પ્રસ્તુતિ લઈને આવે છે યોગેશભાઈ. ભાઈ ચંદુભાઈ છે. હું ધોરણ 10 માં ભણું છું. હું આજે એક દેશભક્તિ ગીત ગાઈશ તો તમે બધા શાંતિથી સાંભળજો. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ. બાળ ગંગાધર તિલકને
સુભાષ ચંદ્ર જેવા, લજપત રાયને મંગલ પાંડ જેવા, આઝાદ ચંદ્રશેખર અને રાજગુરુ જેવા, શહીદ વીર ભગતસિંહ અને સુખદેવ જેવા. તે શહીદ થઈને આઝાદી અપાવી, તે શહીદ થઈને આઝાદી અપાવી, કુરબાની જોને એમને આજ કેવો રંગ લાય. અમ દેશ કાજ જેણે આપ્યા છે બલિદાનો, નરભંકા નવજવાનોને યાદ કરવા દે. આ દેશની ધરતી પર એવા હતા નરભંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ. લાલા બહાદુર શાસ્ત્રી ને ડોક્ટર બાબા આંબેડકર, પંડિત નહેરુ ચાચા એ દેશભક્ત સાચા. સરદાર અને ગાંધી દુશ્મનો સામે આંધી, એક સાથે બીજા ક્રોધી તુલાવી ના મિરોતી. થર થર દુશ્મનો કાપે, આઝાદી રાત આવે. થર થર દુશ્મનો કાપે, આઝાદી રાત આવે. એવા દેશ પ્રેમીઓને આજ કેમ રે ભૂલાશે. આઝાદ દેશ મારો રહેશે ઋણી તમારો, વતનની લાજ કાજે ભૂમિ દીધો જન્મારો. વંદે માતરમ, વંદે માતરમ. અસ્તુ જય ભારત. જ્યાં ધર્મની આશા છે સર્વોપરી, જ્યાં ધર્મની આશા છે સર્વોપરી, આવો છે મારો હિન્દુસ્તાન, આવો છે મારો હિન્દુસ્તાન, જ્યાં દેશભક્તિ છે સર્વોપરી. હવે પછી આપણી મધ્યે કલાવતી બેન જે છે આપણને ગીત સંભળાવશે. આપણે તાળીઓથી આવકાર કરીશું. तुम खूब लगाओ नारा, ये शुभ दिन है हम सबका, लहराओ तिरंगा प्यारा. ए मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. मेरे उनकी जरा याद करो कुर्बानी. जब देश में थी दिवाली, वो खेल रहे थे होली. जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो खेल रहे थे होली, वो झेल रहे थे गोली. थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी.
जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. સંભળાયું?